નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવાન અલીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. આજે રોજ જૂનાગઢ જિલ્લામાં રાજકીય પાટા બદલાતા જોવા મળ્યા છે. ડુંગરપુર ગામમાં લગભગ 50 જેટલા આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. આ પ્રસંગે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ જોશીએ તમામ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરાવી હાર્દિક સ્વાગત કર્યું હતું. આ જોડાણને લઈને સ્થાનિક રાજકારણમાં નવી ચકચાર મચી છે અને કોંગ્રેસ પાર્ટીને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ રાજકીય ફેરફાર શું અસર કરે છે તે જોવા રસપ્રદ રહેશે. આદમી પાર્ટીની અંદર મેં 5 વર્ષ તન મન ધનથી મહેનત એવડી કરી હતી કે જ્યારે આદમી પાર્ટી કોણ છે ખડિયામાં કોઈને ખબર નથી, ત્યારે આપણે સ્થાપના મારા કરેલ ખડિયાની અંદર કે એવડી મહેનત મેં કરી હતી કે આ લોકોને ગોપાલભાઈને જીતાવવા માટે એક આગેવાનો મારી વાડીએ બેસવાનો 1 મહિનોથી બેઠા, છતાં મારો સમય આવ્યો કે હું ટિકિટ લડવાવાળો એટલો તૈયાર છે તો મને ટિકિટ ના દે. એની કારણે પાર્ટીની હિસાબે હું છે ને ભાઈ ખરેખર હું રાજીનામું મેં દઈ દીધું. અને હારી પાર્ટી મને એવું ખબર કે આ તો દૂધ તો દોડામ ન ગયું એટલું ગયું મારું, એટલે બહુ વિચારેદાર છે કે અમારા વિચાર એવા છે કે અમને ખબર પડે કે સાચી પાર્ટી તો કોંગ્રેસ છે અને અમે તન મન ધનથી કોંગ્રેસ પાર્ટીની અંદર અમે તમામ છે. ડુંગરપુરની અંદર આદમી પાર્ટીમાં 5 વર્ષ છે તન મન ધનથી હંધાય અમે મહેનત કરીએ, પણ અમે રાજીનામું દઈને અમે કોંગ્રેસ સાથે કાયમી માટે જોડાવું અને સારા કામ કરશું. રોજ ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ હસ્તકના ગામોના આગેવાનો કે જે વર્ષોથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા એ કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ અને ડુંગરપુર કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયેલા છે એવા આગેવાન શ્રી ભીખાભાઈ કુરેશી, લાલભાઈ સીડા, નિકુંજભાઈ વરાણિયા, રોહિતભાઈ વરાણિયા, સબીરભાઈ સીડા, સબીરભાઈ ભટ્ટી, યાસીનભાઈ ચૌહાણ, શાહરૂખભાઈ કુરેશી, કિશનભાઈ મકવાણા, નાસિરભાઈ બ્લોચ, અબ્બાસભાઈ બ્લોચ, સાગરભાઈ બટુકભાઈ, રાહુલભાઈ કાચરોલા, રવિભાઈ કાચરોલા, રફીકભાઈ મછિયારા, જયેન્દ્રભાઈ ભાટી અને શકીલભાઈ કુરેશી, આ તમામ આગેવાનો કોંગ્રેસ વિચારધારાથી પ્રેરિત થઈ અને આજે વિધિવત રીતે પાર્ટીમાં ખેસ ધારણ કરી અને પાર્ટીમાં જોડાયા છે. અને આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 26 તારીખે જે ચૂંટણી યોજાવાની છે એમાં કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાનું આજે આ બધા આગેવાનોએ કોલ આપેલ છે. હું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.